જો આપણે આવી ગયા છીએ ગાડીમાં, તો અત્યારે આપણે જવાનું છે પુણે જ આવી છીએ. તો આપણે યારે છે નરસિંહભાઈ ને એના છોકરો ને બધા ભાઈબંધ દોસ્તારો બધા હાર્યા છીએ અમે. આ ભાઈબંધની જેમ જ છે અમારે નરસિંહભાઈ ને આ બે ભાઈ બાપ દીકરો. આ બે બાપ દીકરો છે, બે ભાઈ નથી, સોરી. હા તો હાલો તો ફાઇનલી જો આપણે પૂનાની ટ્રીપ ભરી લીધી છે. હવે અમારા મોટા ભાઈ તો ફોન દેવા આવ્યા ટેપ, કેમ કે ગાડીમાં ટેપ નથી. અમારે તો મોટા ભાઈ આ બાજુ આવી તો ભાઈ, તો મારા ભાઈને અરે મળાવું તમને. ભાઈ આવી ગયા છે ટેપ દેવા. હાલત તો એ જાય છે. તો આપણે રિંગ લાઇટ લઈ લીધી છે અને બધી વસ્તુ એ બધી લઈ લીધી છે, જોતા પૂરતી વસ્તુ બધી, કેમ કે વિડીયો બનાવવા નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારેમાં વધારે શેર કરી દેજો. તો હાલો તો ફટાફટ નીકળી જાય અહીંથી. જો આપણે પહોંચી ગયા પંપે. તો આ ગાડીની ઓલી ગાડી છે ને આપણા શેઠની ગાડી છે. તો નરસિંહભાઈ આગળ ગયા છે ને અમે અને બે ભાઈ બેઠા. હા જો તમારે પોપટલાલનો છોકરો નરસિંહલાલનો છોકરો બેઠો છે. હાલો તો પહેલાં ડીઝલ નખાવીએ પછી મળીએ પાછા ભાવદ રોડ બાયપાસ ઉપર. આપણે આ એક ગાડી પાછળ ને એક ગાડી આગળ છે આપણી. હા તો જો મસ્ત ધીમે ધીમે આંકે જ આવું છું, 40-50 પછી સાયકલ ચડાવીને આંખ્યું થોડીક ફાસ્ટ. બાકી અત્યારે તો બે બાપ દીકરો બેઠા સાઈડમાં. બોગીજા ટોકીસમાં આપણે જો ટોકીસ. હાલો તો હવે નીકળીએ ફટાફટ ને મળીએ આગળ. આપણે બોગીજા રોહિંસા ટોલ નાખે. આ ટોલ નાખું છે માયાભાઈ આહિરનું, તો ત્યાં ભોગી ગયા છે એ. હાલો તો જો બે ગાડી આપણી આગળ હાલી જાય તો ટોલ નાખું કપાઈને મળીએ. આપણે ભોગુડાના પાટે આવી ગયા. હા તો અગરબત્તી જવારી લઈ, અગરબત્તી કરવાની છે. જય મા મોગલ, જય માતાજી. હાલો તો જય મોગલ બધાને. તો આપણે અહીંથી ચાલુ કરીએ ગાડીની જર્ની. પાછી અગરબત્તી એક લઈ લીધી અંદર મૂકવા. તો આપણા ગાડી પડી, બધી ગાડી નીકળી ગઈ છે, બે ગાડી. હાલો તો જય મોગલ કોમેન્ટમાં કરી નાખજો, જરાક લખી નાખજો. હાલો જાવો એ ગાડીએ. આપણે આવી ગયા ઓલા ભાઈને, આપણે શું કહે ભાઈનું નામ ભૂલાઈ ગયું, દામભાઈની હોટલ છે. દામભાઈની હોટલ પછી આપણી ગાડી પડી. હવે આપણે છે ને દોડા બોડા જોઈ લઉં, કેમ કે ખેંચવા પડે એમ હતા ને, કાચ ઢીલો થઈ ગયો છે એનું જોવું પડે એમ છે. એટલે એ બે કામ કરી નાખું ને નરસિંહભાઈ જશે માવા લેવા. થોડાક તો ઢીલા પડ્યા છે દોડા, એટલે વાંધો નહીં આવે તો રાજા ઉઠી જશે. ના તો ડેબુ કાઢતું જાય છે ધીમે ધીમે. આ માલ બારો નીકળતો જાય જુઓ તમે. વડા ઠેકાડવામાં બહુ ધ્યાન રાખવું પડશે. આમાં મંડપ ભરેલા છે, માંડવાના ગોદડા ને એવું બધું. બે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બપાડા. સોરી બપાડાની આપણે આ બપાડાની આગળ આવે ને ધારડી પહોંચી ગયા ધારડી. તો તમે માલ જુઓ થોડોક બારો નીકળતો જાય છે વધારે. તો હાલો તો ચા પાણી પી લઈએ અહીંયા હોટલે. ચા પાણી પીને નીકળી જાય પાછા. પીને નીકળી જાય ને લઈ લીધા બે બબલા. ચા પાણી પી લીધા. આ લાઇટનો ઉજાગરો છે કે ડાયરાનો, એટલે બબલા ખાતો જાવ ને ચાલુમાં હાંકે જાવ. તો ભાઈ વાગી ગયા 5 ને હવે નીકળવાની તૈયારી. હા જો બે બાપ દીકરો એકા બીજા પડખા ફરે છે આમથી આમ, આમથી આમ પડખા ફરે છે. તો હવે હાલો હવે ધીમે ધીમે આંકે જાય, વજન ચાલુ કરી નાખીએ. વાગી ગયા 5. હવે આમાં અમે કેમ 3 જણા રહેવું ને કેમ ઓલું કરશું. હવે આમાં શું કે ડ્રાઈવર એક આગતો રહી ને એક લાંબા થઈ જાય એટલે વાંધો નહીં આવે, કેમ કે થાકશું પણ એટલા બધા થાકશું નહીં. રિકોમેન્ડ હોત તો આપણે વધારે મજા આવે. રિકોમેન્ડ છે નહીં એટલે તો શું કરશું આપણે ટ્રીપ મારવી પડશે. હાલો તો હવે નીકળીએ ગાયાગા ને પહોંચી ગયા આપણે ધોલેરા. શું કેવું નરસિંહભાઈ તમારું? ધોલેરા શું કેવું છે આગળ તારું? આવી ગયા છીએ હવે આગળ જઈએ. હાલો તો હવે બના રહેજો બ્લોગમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે શેર કરી દેજો. હાલો તો નીકળીએ. જો ભાઈ તારાપુર આપણે પાર કરી નાખ્યું છે. ફૂલ નાઇટ આપણે ગાડી હાંકી આજે. ફૂલ નાઇટ એટલે કે રાતે 1 વાગે આપણે મોવાથી નીકળ્યા હતા ને 7-7:15 થયા છે. તો આપણે પહોંચી ગયા છીએ વડોદરા, આપણે સોરી આપણે તારાપુર પાર કરી નાખ્યું છે. ને હવે તારાપુર આવશે 2 કિલોમીટર જેવું તારાપુર અહીંથી. તારાપુરમાં નામ સમજો તો તારાપુરમાં છીએ. તો અત્યારે જે આપણે સફર ઘણો બાકી છે. ને હવે નરસિંહભાઈ ઘડીક આંકીએ, મને કીધું માથું, મેં કીધું મને માથું દુખે એટલે મેં નરસિંહભાઈને કીધું ઘડીક આંકી જો.
એટલે ઘડીક નરસિંહભાઈ હાંકશે પછી પાછું આપણે સ્ટાર્ટ કરશું જર્ની. આ વખતે વિચાર છે કે ઘાટમાં હાંકવાની છે ગાડી, તો બન્યા રહેજો બ્લોગમાં ને ઘાટવાળો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હાલો તો બન્યા રહેજો બ્લોગમાં.